હેલો ફ્રેન્ડ્સ, હું યાશિકા પટેલ આપ સર્વેનું ફરી એક વખત હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપણે ધોરણ 11 તત્વજ્ઞાનનું અંતિમ જે ચેપ્ટર છે, જે છે ચેપ્ટર નંબર 10 ઈશ્વર, તો એના વિશે આપણે ચર્ચા કરીશું. મિત્રો, ઈશ્વર જે શબ્દ છે એનાથી તમે સૌ પરિચિત જ છો. આપણે અલગ અલગ રીતે જો એને વ્યાખ્યાયિત કરવો હોય તો આપણે કહી શકીએ કે ભગવાન, ઓલમાઇટી, ગોડ, અલ્લાહ, એ બધા જે શબ્દો છે એ આપણે ઈશ્વરને માટે પ્રયોજતા હોઈએ છીએ. હવે આપણે અગાઉના પ્રકરણમાં પણ ચર્ચા કરી હતી કે આ જે જગત બનેલું છે તો એનું કોઈ આધારભૂત તત્વ હોય તો એ કયું તત્વ છે? તો એ જગતનું આધારભૂત જો કોઈ તત્વ હોય તો એ તત્વ ઈશ્વર અથવા તો પરમાત્મા છે. એટલે કે જગતનો જેને આધાર કહી શકાય, આ જગતની રચના કરનાર તરીકે આપણે કોઈને ઉદ્બોધવું હોય તો એ કોણ છે? ઈશ્વર અથવા તો પરમાત્મા છે. હવે જે આ પરમાત્મા કે ઈશ્વર છે એ તમામ જળ એટલે કે જગત એટલે કે નિર્જીવ પદાર્થો જે છે એ બધા અને ચેતન એટલે કે જીવ એટલે કે સજીવ તત્વના અસ્તિત્વનું ધારક બળ છે. એટલે કે જેટલા સજીવો અને નિર્જીવો એટલે કે લિવિંગ થિંગ અને નોન લિવિંગ થિંગ જેટલી આ પૃથ્વી ઉપર રહેલી છે એ બધાના અસ્તિત્વનું જો કોઈ ધારક બળ હોય તો તે કોણ છે? ઈશ્વર છે. એટલે જીવ અને જગતનો આધાર ઈશ્વર છે. જીવ એટલે કે ચેતન અને જગત એટલે કે જળ, એ બધાનો આધાર કોણ છે? ઈશ્વર છે. પરંતુ ઈશ્વરનું અસ્તિત્વ કોઈ અન્ય તત્વ પર આધારિત નથી. કહેવાનો મતલબ એવો છે કે આપણે બીજા ઉપર આધારિત રહીએ છીએ. તમે વિદ્યાર્થીઓ છો તો તમે ભણવા માટે કોઈ ટ્યુશન ક્લાસીસ હોય, તમારા શાળાના શિક્ષકો હોય, ફીઝ પેડ કરવાની હોય તો તમારા પેરેન્ટ્સ છે, તો એની ઉપર આપણે આધારિત છે. પરંતુ આ ઈશ્વરનું અસ્તિત્વ જે છે, ઈશ્વર છે, એ કોઈની ઉપર આધારિત નથી. એટલે આપણે એવું પણ કહી શકીએ કે ઈશ્વર શું છે? સ્વયંભૂ છે. એટલે કે પોતે જ પ્રગટેલો છે, એ કોઈની ઉપર આધાર રાખતો નથી. અંતિમ તત્વ તરીકે ઈશ્વરના સ્વરૂપ અંગેની જે ચર્ચા છે એના માટે નીચેના કેટલાક જે મુદ્દાઓની આપણે ચર્ચા કરવાના છે એ ખૂબ જ અગત્યના છે. એટલે ઈશ્વરનું જે તત્વ છે એ અંતિમ તત્વ છે અને છતાં પણ કોઈની ઉપર આધારિત નથી, એટલે કે સ્વયંભૂ છે. તો એના માટે સૌપ્રથમ કેવી રીતે આપણે સમજી શકીએ? તો સૌપ્રથમ આપણે ઈશ્વરનું જે સ્વરૂપ છે એના વિશે ચર્ચા કરવી પડે. તો ઈશ્વરનું જે સ્વરૂપ છે એને આપણે ટોટલ 6 ભાગમાં ભણવાના છે, જે કંઈક આવી રીતે છે. ઈશ્વર એક છે. પછી બીજો નંબર આપણે લઈ શકીએ ઈશ્વર જગતનું તાત્વિક અધિષ્ઠાન અર્થાત પાયાનું તત્વ છે. ત્રીજાની વાત કરીએ તો ઈશ્વર સ્વયંભૂ છે. નંબર 4, ઈશ્વર જગતનો નૈતિક શાસન છે. નંબર 5, ઈશ્વર એક વ્યક્તિ છે. અને નંબર 6, ઈશ્વર એ જગતનું અંતિમ ધ્યેય છે. હવે જે આ ઈશ્વરના સ્વરૂપના જે 6 મુદ્દાઓ છે એની આપણે ડિટેલ્ડમાં ચર્ચા કરીએ. તો સૌપ્રથમ નંબર 1 આપણે જોઈએ, ઈશ્વર એક છે. હવે તમને મિત્રો ખબર જ છે કે ઘણા બધા ધર્મોની આપણે વાત કરીએ તો બધા ધર્મો શું એકેશ્વર, ઘણા બધા ધર્મો જે છે એ એકેશ્વર વાદમાં માને છે, એટલે કે ઈશ્વર એક છે એમાં માને છે. તો કયા કયા ધર્મ અનુસાર શું શું કહેવાયું છે તો એના વિશે આપણે થોડી ચર્ચા કરી લઈએ. તો સૌપ્રથમ આપણે વાત કરીએ હિન્દુ ધર્મની. તો હિન્દુ ધર્મ શું કહે છે? હિન્દુ ધર્મ કહે છે કે એકમ સત વિપ્રા બહુધા વદંતી, અર્થાત સત એટલે કે ઈશ્વર એક જ છે પરંતુ વિદ્વાનો તેને જુદી જુદી રીતે વર્ણવે છે. હવે આપણે અગાઉ પણ ચર્ચા કરી હતી કે જો કોઈક હિન્દુ વ્યક્તિ હોય તો એને ઈશ્વર અથવા ભગવાન તરીકે ઓળખશે, જો કોઈ મુસ્લિમ વ્યક્તિ હોય તો એને અલ્લાહ કહેશે, જો ખ્રિસ્તી હશે તો એને જેસસ કહેશે. તો એવી રીતે અલગ અલગ જે વિદ્વાનો છે, અલગ અલગ લોકો છે, એને શું કરે છે? જુદી જુદી રીતે વર્ણવે છે. પરંતુ ફાઇનલી આપણો જે ભગવાન છે, ઈશ્વર છે, એ કેટલો છે? એક અને માત્ર એક જ છે. હવે આ ખૂબ અગત્યનું છે કે સંત એન્સલેમ કહે છે. શું કહે છે? તો સંત એન્સલેમ ઈશ્વર એક છે એ વિશેની પુષ્ટિ આપતા કહે છે કે ગોડ ઇઝ બિંગ અધર ધેન હુમ નો ગ્રેટર કેન બી કન્સીવ્ડ. એનો અર્થ એ થાય કે ઈશ્વરથી મોટું અન્ય કોઈ તત્વ હોઈ શકે તેમ વિચારવું શું છે? અશક્ય છે. અને આવું તત્વ એક અને અનન્ય જ છે. એટલે કે જો ગોડ ઇઝ બિંગ અધર ધેન હુમ નો ગ્રેટર કેન બી કન્સીવ્ડ, એટલે કે ઈશ્વરથી કોઈ મોટું તત્વ છે એમ આપણે વિચારી જ ન શકીએ. એ વિચારવું શું છે? લગભગ અશક્ય છે. અને આવું જે તત્વ છે એ કેવું છે? એક અને અનન્ય, એટલે કે એક અને માત્ર એક જ છે. એટલે આપણે કહી શકીએ કે ઈશ્વર શું છે? ઈશ્વર એક જ છે.
હવે જે ઇસ્લામ ધર્મ છે એટલે કે મુસ્લિમ ધર્મ છે એ પણ સ્પષ્ટપણે એકેશ્વરવાદી છે. મિત્રો તમને ખબર જ હશે કે એ લોકો જે છે એ પણ એકેશ્વરવાદમાં માને છે, એટલે કે ઈશ્વર અલ્લાહ એક જ છે. હવે તમને એની જે સ્ટોરી છે એ પણ ખબર હશે કે મક્કા મદીનાનું જે કાબા શરીફ છે એના વિશે એ લોકો એક જ માને છે, અને એ લોકોનું જે ધાર્મિક પુસ્તક છે કુરાન શરીફ એમાં પણ એનો શું સ્પષ્ટપણે ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ઈશ્વર એ ધર્મ શું છે, ઈશ્વર એક છે, એટલે કે એ પણ એકેશ્વરવાદમાં માને છે. ખ્રિસ્તી ધર્મ પણ ઈશ્વરના ત્રિવિધ સ્વરૂપોમાંના મૂળમાં એકતા જ છે એમ વર્ણવે છે. હવે આપણે વાત કરીએ હિન્દુ ધર્મના પ્રાણ વેદો અને ઉપનિષદો સ્પષ્ટપણે એકેશ્વરવાદનું પ્રતિપાદન કરે છે. આપણે અગાઉના વિડીયોમાં ચર્ચા કરી હતી કે જે વેદો છે, ઉપનિષદો છે, એ બધા પણ સ્પષ્ટપણે કોનું પ્રતિપાદન કરે છે? એકેશ્વરવાદનું. એકેશ્વરવાદ એટલે કે એકનો જ સ્વીકાર કરે છે, અને પ્રતિપાદન કરવું એટલે કે સ્વીકારવું, પુષ્ટિ કરવી. ભક્ત પોતાના આરાધ્ય સાથે જોડાયેલો રહેવા માંગે છે, અને આ ત્યારે જ શક્ય બને જ્યારે ઈશ્વર એક જ હોય. હવે તમે માની લો કે આપણે આપણા જે પરમ ભગવાન હોય, આરાધ્ય દેવ હોય, એની સાથે આપણે જોડાવા માંગીએ છીએ, અને બધા જ વ્યક્તિ એવું ઈચ્છે છે કે હું ભગવાન સાથે જોડાયેલી લઉં, પરંતુ એ શક્ય ક્યારે બને? જ્યારે આપણે ઈશ્વર એક હોય એમ માનીએ તો. હવે આપણા હિન્દુ શાસ્ત્રમાં એવું કહેવામાં આવે છે કે 33 કરોડ દેવી દેવતાઓ છે, તો બધાને તો આપણે એક સાથે નહીં યાચના કરી શકીએ ને, બધાને એક સાથે આપણે પ્રાર્થી ન શકીએ. પરંતુ જો આપણે એવું માની લઈએ કે એ 33 કરોડ દેવી દેવતાઓ છે એ ફાઇનલી તો એક જ છે, તો આપણે શું કરી શકીએ? આરાધ્યની જે ભક્તિ કરવી હોય એ સરળતાથી કરી શકે. અને એટલા માટે મીરાબાઈએ કહ્યું છે કે વરીએ તો નટવરને વરીએ. હવે તમે મિત્રો ગુજરાતીમાં ભણતા જ હશો કે નટવર એટલે અહીં એ શ્રી કૃષ્ણની વાત કરે છે. હવે તમને ખબર જ છે કે જે મીરાબાઈ હતા એ શ્રી કૃષ્ણના પરમ ભક્ત હતા. તો વરીએ તો નટવરને વરીએ એટલે કે જો ખરેખર આપણે પૂજા અર્ચના કરવી હોય તો આપણે કોની પૂજા અર્ચના કરીએ? ફક્ત ને ફક્ત શ્રી કૃષ્ણની કરીએ. હવે પ્રશ્ન એ થાય કે જો મીરાબાઈ એવું કહે છે કે વરીએ તો ઈશ્વરને વરીએ, પરંતુ આ જે નટવર એટલે કે ઈશ્વર શ્રી કૃષ્ણ છે એ એકથી વધુ હોય તો કયા નટવરને વરીએ? હવે માની લઈએ આપણે કંઈ એવા નામ તો નથી આપવાના કે 1 2 3 4 5 6 7 8, તો એ શક્ય નથી. પરંતુ શું છે, જો એક હોય તો આપણે શું કરી શકીએ? એની અનન્ય ભક્તિ કરી શકીએ. અને એટલા માટે ભક્ત જે છે એ શું કરે છે? કોઈ એક જ ઈશ્વર પર અવલંબન ધરાવે છે, એટલે કે કોઈ એકની જ ભક્તિ કરે છે. હવે તમને એવું થશે કે એવું જરૂરી નથી કે અમે તો એકને જ માની, સોમવારે અમે આ ભગવાનને માનીએ, મંગળવારે, તો એ બધી વાત અલગ છે. પરંતુ આપણે જો તત્વજ્ઞાનની ભાષામાં વાત કરીએ તો જો ખરા અર્થમાં તમારે ભક્ત બનવું હોય અથવા તો ભક્તિ કરવી હોય તો આપણે શું કરવું પડશે? એક જ ઈશ્વર પર અવલંબન કરવું પડશે. હવે આ તો થઈ આપણે ઈશ્વર એક છે એની વાત. હવે આપણે જોઈએ બીજો પોઈન્ટ જે આપણો અગત્યનો છે કે ઈશ્વર જગતનું તાત્વિક અધિષ્ઠાન અર્થાત પાયાનું તત્વ છે. એટલે કે આ જગતનું જો કોઈ પાયાનું તત્વ હોય, ઇમ્પોર્ટન્ટ ફેક્ટ હોય, તો એ શું છે? ઈશ્વર છે. તો એના વિશે આપણે ચર્ચા કરીએ. જગતમાં જે કંઈ છે તે ઈશ્વરને કારણે છે. એટલે કે આપણે વાત કરી કે જેટલા જડ અને જીવ એટલે કે જગત અને ચેતન જે છે એ કોને કારણે છે? ઈશ્વરને જ આધારે છે. અને જગતમાં જે કંઈ ટકે છે એ ઈશ્વરને કારણે જ ટકે છે. મિત્રો તમને ખબર જ છે કે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલયનું કારણ શું છે? ઈશ્વર જ છે. હવે આપણે તો કંઈ જ નથી કરી શકતા. જો આપણે એવું કહીએ કે જો તમે આપણે વાત કરીએ કે જગતનું પાયાનું તત્વ ઈશ્વર છે, તો ઈશ્વરની ઈચ્છા વિના એક પાંદડું પણ નથી હલી શકતું. અને આપણે એવું કહીએ કે જ્યારે પૃથ્વી ઉપર ઘણા બધા પાપ જે છે એ ઉદ્ભવી જાય, એટલે કે ઘણા બધા પાપ ઇન્ક્રીઝ થાય, તો ભગવાન ખાલી એક જ ઝાટકો આપે અને ઘણી બધી જે સૃષ્ટિ છે એનો વિનાશ થઈ જાય. એટલે કે પૃથ્વીની ઉત્પત્તિ વાત કરીએ, એની સ્થિતિની વાત કરીએ અને પ્રલયનું કારણ વાત કરીએ, તો એ બધાના મૂળભૂત અંતર્ગત સ્ત્રોત તરીકે અથવા તો તત્વ તરીકે આપણે કોને સ્વીકારવા પડે? ફક્ત ને ફક્ત ઈશ્વરને સ્વીકારવા પડે. એટલે ઘણી વખત આપણે કહીએ કે ભગવાનની મરજી હોય તો જ થાય, બાકી આ થાય નહીં. તો એનું કારણ શું છે? કારણ કે જો જગતના પાયાનું તત્વ હોય તો એ શું છે? ઈશ્વર છે. ઈશ્વર જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય જીવના કલ્યાણને અર્થે કરે છે. હવે આ પણ ખૂબ જ અગત્યનું છે કે ઉત્પત્તિ જે છે, સ્થિતિ છે અને પ્રલય એ શું છે? જીવના કલ્યાણને અર્થે કરે છે. હવે તમને ખબર જ છે મિત્રો કે થોડા સમય અગાઉ આપણે કોરોના વાયરસથી પીડિત હતા અને ઘણા બધાના વિદ્વાનોએ પણ આપણને કીધું, ઘણા બધા વૈજ્ઞાનિકોએ કીધું, અને જો આપણે એને એનાલાઇઝ કરીએ તો આપણે કહી શકીએ કે કોરોના ભલે એક મહામારી છે,
પરંતુ એ આપણને ઘણા બધા પાઠો શીખવી ગઈ. તો એવી રીતે જે જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય છે એ શું છે? જીવના કલ્યાણને કારણે છે. એટલે કે મનુષ્ય જો છે તો એને સમજાવવા માટે ઘણી વખત આ બધી વસ્તુ કરવી પડે. કારણ કે આપણે શું માનીએ છીએ કે 21મી સદીનો કાળા માથાનો માનવી જે છે એ ગમે એ ધારે કરી શકે, પરંતુ આપણે ઈશ્વરની આગળ મજબૂર છીએ. એટલે જ આપણું જે કલ્યાણ છે તો એના માટે ભગવાન શું કરે છે? થોડે થોડે સમયે એમાં પરિવર્તનો લાવે છે. હવે વિષ્ણુ પુરાણનો જે અધ્યાય છે, 6થો અધ્યાય, એના 78મા શ્લોકમાં કંઈક આવું લખેલું છે કે ઉત્પત્તિ પ્રલયેમ ચેવ ભૂતા નામા ગતિ ગતિ વેતિ વિદ્યામ વિદ્યા ચ સવાચ્યો ભવા ભગવાનીતિ. એનો અર્થ એવો થાય કે ઉત્પત્તિ, પ્રલય અને પ્રાણી માત્રની સ્થિરતા અને ગતિ, વિદ્યા અને અવિદ્યાને જાણવા વાળો ઈશ્વર તરીકે ઓળખાય છે. એટલે કે ક્યારે કોની ઉત્પત્તિ કરવી, ક્યારે પ્રલય લાવવો, ક્યારે સ્થિરતા, ક્યારે ગતિ કરવી, ક્યારે વિદ્યા અને અવિદ્યાને જાણવી, તો એ બધાનો જાણકાર જો કોઈ હોય તો એ કોણ છે? ફક્ત અને ફક્ત ઈશ્વર છે. એટલે ઘણી વખત આપણે એવું કહેતા હોઈએ કે કોઈ નહીં નોંધ લે તો કંઈ નહીં, ભગવાનને તો ખબર જ છે. મતલબ કે કોઈ પણ વસ્તુ જે છે, આ બધી વસ્તુને જાણવા વાળો કોણ છે? ઈશ્વર છે. જગતના પદાર્થો અને આત્માઓનું ઈશ્વર પરનું જે અવલંબન છે તેને સ્પષ્ટ કરવા માટે ઉપનિષદમાં જગતને ઈશ્વરના શરીરની ઉપમા આપેલી છે. મિત્રો, આ ખૂબ જ અગત્યનું છે કે ઉપનિષદમાં, એટલે કે જગતના જે પદાર્થો અને આત્માઓનું ઈશ્વર પરનું જે અવલંબન છે, એટલે કે આપણે ઈશ્વર ઉપર ડિપેન્ડેન્ટ છે, તો એ અંગેની જે માહિતી છે એ સ્પષ્ટ કરવા ઉપનિષદમાં જગતને, એટલે કે આપણે જે સૃષ્ટિની વાત કરીએ તો એને ઈશ્વરના શરીરની ઉપમા આપવામાં આવેલી છે. એટલે એવું કહીએ તો ખોટું નથી કે આ જે જગત છે એ શું છે? ઈશ્વરનું એક પ્રકારનું શરીર છે. જેવી રીતે માણસનું શરીર તેના આત્મા પર અવલંબે છે, એવી રીતે આ જગતના પદાર્થો અને આત્માઓ ઈશ્વર પર અવલંબે છે. હવે તમને ખબર જ છે કે આપણે કોઈ પણ પ્રકારનું કાર્ય કરવું હોય તો આપણે શરીરની મદદથી કરીએ. લખવું છે તો તમે હાથનો ઉપયોગ કરશો, ચાલવું છે તો તમે પગનો ઉપયોગ કરશો, જો તમારે બોલવું છે તો મોંનો ઉપયોગ કરશો. મતલબ કોઈ પણ આપણે કોઈ કાર્ય કરવું હોય તો આપણે શું કરીએ છીએ? શરીર ઉપર ડિપેન્ડેન્ટ છે. અને જે શરીર છે એ કોની ઉપર ડિપેન્ડ કરે છે? તો આત્મા, એટલે કે સોલ ઉપર અવલંબે છે. એવી જ રીતે આ જે જગતના પદાર્થો છે અને આ બધી આત્માઓ છે, એટલે કે કોઈ પણ જીવ તત્વો છે, એ બધા કોની ઉપર અવલંબે છે? ઈશ્વર ઉપર અવલંબે છે. તેથી જગતને ઈશ્વરનું શરીર અને ઈશ્વરને જગતનો શરીરી, એટલે કે આત્મા કહેવામાં આવે છે. મિત્રો, તમને અહીંથી 2 માર્ક્સમાં પૂછાઈ શકે કે નીચેનું વિધાન સમજાવો. ઈશ્વરનું શરીર અને ઈશ્વરને જગતનો શરીરનો આત્મા કહેવામાં આવે છે. એટલે કે ઈશ્વર જગત કોણ છે? તો ઈશ્વરનું શરીર જે છે એ જગત છે, અને ઈશ્વરને જગતનો શરીરી આત્મા, એટલે કે જગતનો કોઈ શરીરી આત્મા હોય તો એ કોણ છે? ઈશ્વર છે. એટલે કે જગત જે છે એ શું છે? ઈશ્વરનું શરીર છે, અને શરીર જે છે એનો આત્મા કોણ છે? તો ઈશ્વર પોતે છે. હવે શરીર અને શરીરી સંબંધ એટલે કે આત્મા, તો એ અંગે વિચારીએ તો આપણે અંતિમ તત્વ તરીકે ઈશ્વરના 2 ગુણોને સ્પષ્ટ કરી શકીએ. કયા કયા 2 ગુણો છે? તો ઈશ્વર જગતના તમામ પદાર્થોમાં વ્યાપ્ત રહેલો છે. એટલે કે જેટલા પણ પદાર્થો આ જગતમાં છે, ભલે એ જડ એટલે કે જગત હોય અને ચેતન એટલે કે જીવ હોય, એ તમામ પદાર્થોમાં વ્યાપેલો છે. એટલે કે અણુએ અણુમાં કોણ વ્યાપેલો છે? ઈશ્વર વ્યાપેલો છે. અને નંબર 2, ઈશ્વર જગતના તમામ પદાર્થોથી પર છે. મેં તમને અગાઉ જ વાત કરી કે એ પોતે જે છે એ સ્વયંભૂ છે, કોઈની ઉપર અવલંબન ધરાવતું નથી. એટલે કે ઈશ્વર જગતના તમામ પદાર્થોથી શું છે? પર છે. એટલે આનો અર્થ એ છે કે જગતના અંતિમ કારણ તરીકે કોણ છે? ઈશ્વર છે. એટલે કે જગતનો આપણે ભલે ઉત્પત્તિની વાત કરીએ તો પણ ઈશ્વર છે, અને અંતિમ કારણ એટલે કે પ્રલયની વાત કરીએ તો પણ કોણ છે? ઈશ્વર જ છે. ઈશ્વર અંતર્યામી છે, તેમ છતાં જગતના નૈતિક અનિષ્ટો, ભૌતિક સુખો અને વિકારોથી ઈશ્વર પર છે. એટલે કે આપણા જે જગતના સુખો છે, ભૌતિક સુખો છે, વિકારો છે, નૈતિક અનિષ્ટો છે, એ બધાથી શું છે? ઈશ્વર પર છે. છતાં પણ ઈશ્વર અંતર્યામી છે. એટલે કે એને બધી જ માહિતીનો શું હોય છે? ખ્યાલ હોય છે. અને એટલે જ કહેવાયું છે કે તું આગેમાં આગે પણ સમીપમાં નિત્ય વસ્તુ. ભલે ભગવાન આપણાથી દૂર છે પણ ત્યાં પણ વસે છે, અને સમીપમાં એટલે કે જે નજદીકની વસ્તુ છે એમાં પણ શું કરે છે? એ નિત્ય વસે છે.
એટલે કે ઈશ્વર આપણી સમીપ નિત્ય વસી રહ્યો છે, કારણ કે ઈશ્વર જ આપણો શું છે, અંતર્યામી છે. એટલે કે ઈશ્વર બધું જ જાણે છે. એટલે ઈશ્વર શું છે, આપણો અંતર્યામી. અંતર્યામી એટલે કે બધી જ વસ્તુઓને જાણનાર. અને તેમ છતાં ઈશ્વર આપણી જાત પૂરતો મર્યાદિત નથી, એ તો વિશ્વ રૂપે સઘળે બિરાજેલો છે. એટલે એવું નથી કે આપણી જાત પૂરતો કે અમુક જાત પૂરતો જ ઈશ્વર મર્યાદિત છે, પરંતુ એનો વ્યાપ ક્યાં સુધી છે, પૂરા વિશ્વમાં બિરાજેલો છે. ઈશ્વર અત્યંત વ્યાપક છે, એટલે કે ખૂબ જ બહોળા પ્રમાણમાં વિસ્તરેલો છે. આમ અહીં કવિ ઈશ્વરના સૂક્ષ્મ અને વ્યાપક બંને રૂપોને પ્રગટ કરે છે. એટલે મેં તમને કીધું હમણાં જ કે તું આગેમાં આગે એટલે કે ભલે દૂરમાં દૂર હોય ત્યાં પણ બિરાજેલો છે, અને સમીપમાં એટલે કે ત્યાં પણ શું છે, બિરાજેલો છે. એટલે આપણે એવું કહી શકીએ કે ઈશ્વર જે છે એ અંતરતમ છે અને સમગ્ર અખિલાય તેમાં સમાય છે. એટલે કે અંતરમાં પણ સમાયેલો છે અને સમગ્ર વિશ્વ પણ એમાં સમાયેલો છે. હવે આવનારા વિડીયોમાં આપણે ઈશ્વર સ્વયંભૂ છે, ઈશ્વરનો નૈતિક, ઈશ્વર જે છે એ જગતનો નૈતિક શાસક છે, ઈશ્વર એક વ્યક્તિ છે, ઈશ્વર એ જગતનું અંતિમ ધ્યેય છે, એની આપણે ચર્ચા કરીશું. આશા રાખું મિત્રો કે તમને આમાં સમજ પડી ગઈ હશે. અને જો તમને મારો વિડીયો પસંદ પડ્યો હોય તો વધુમાં વધુ લાઈક કરો, અને હા, અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ત્યાં સુધી હું રજા લઉં છું. ટેક કેર, ગુડ બાય એન્ડ થેન્ક યુ.